સમાચારની શરૂઆતમાં સૌથી પહેલા વાત અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। ધરોઈ ડેમમાં પાણીની આવક થતા ડેમના 4 ગેટ ખોલી દેવાયા છે। ઉપરવાસમાં પાણીની આવક થતા ધરોઈ ડેમના દરવાજા ખોલાયા। ધરોઈ ડેમના દરવાજા ખોલાતા સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે। સાબરમતી નદીમાં 58,880 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે। આ તરફ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી હજી પણ 1 અઠવાડિયા એટલે કે 7 દિવસ સુધી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। આ સાબરમતી નદી બે કાંઠે વહેતી થતા ધરોઈ ડેમના પાણીની આવક થતા 4 ગેટ ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં પાણીની આવક થતા ધરોઈ ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। મૌલિક ઉપાધ્યાય સંવાદદાતા આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। જાણીએ મૌલિક પાસેથી વિગત। મૌલિક, જે પ્રકારે હવામાન વિભાગે હજી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, એવા અમદાવાદમાં પણ સારો એવો વરસાદ સાબરમતી બે કાંઠે અને ધરોઈ ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા છે। આ 4 ગેટ ખોલાતા કયા નીચાણવાળા વિસ્તારોને અસર પડશે અને સાથે તંત્રની કેવા પ્રકારની સૂચના? બિલકુલ સંજીવની, અત્યારે જે રીતના દ્રશ્યો છે, સાબરમતી નદી છે તે બે કાંઠે છે તે વહી રહી છે। આ રીતે સાબરમતી નદીમાં પાણીની આવક છે તે સતત થઈ રહી છે। જે રીતે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને સાથે જ ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે અને તેના જ કારણે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ છે તે વધ્યો છે। મહેસાણાથી લઈને અમદાવાદ સુધી સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। ખાસ સાબરમતી નદીમાં ધરોઈ ડેમ છે તેનું જળસ્તર વધતા અને 4 દરવાજા ખોલતા સાબરમતી નદીમાં પાણી છે ધરોઈ ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે। સાથે સાથે અહીંયા જે સાબરમતી નદી છે ત્યાં લગભગ અત્યારની હાલની સ્થિતિની વાત કરીએ તો વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 31,000 ક્યુસેક જેટલું પાણી છે તે વાસણા બેરેજમાંથી છોડવામાં આવી રહ્યું છે। અત્યારે સાબરમતી નદી છે તેમાં 58,880 ક્યુસેક પાણી છે તે છોડાઈ રહ્યું છે અને તેના જ કારણે વાસણા બેરેજના જે ગેટ છે તે પણ ખોલવાની ફરજ પડી છે। એટલે ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં ડેમના 4 દરવાજા ખોલાતા હવે સાબરમતી નદી છે તે તરફ પાણી છે તે આવી રહ્યું છે અને તેના જ કારણે સાબરમતી નદીમાં 58,880 ક્યુસેક પાણી છે તે છોડાતા આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખાસ જે સુભાષ બ્રિજ પાસેના દ્રશ્યો છે કે જે વોકવે છે અહીંયા તે પણ અત્યારે પાણીમાં આગળની સાઈડ ગરકાવ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સાથે જ પાણીને કેટલાક જીવજંતુઓ પણ તળાઈને આવી રહ્યા છે, જેથી કરીને જે આ નીચેનો જે વોકવે છે તે અત્યારે હાલ બંધ છે તે કરાયો છે। લોકો છે તેમને નીચે નથી આવવા દેવામાં આવતા, કારણ કે સાપ સહિતના જે જીવજંતુઓ છે તે પણ અહીંયા સમયાંતરે જોવા મળી રહ્યા છે ને અત્યારે હાલ સાબરમતી નદી આ રીતે બે કાંઠે છે તે વહી રહી છે અને મહેસાણાથી લઈને અમદાવાદ સુધી અત્યારે સાબરમતી નદી બે કાંઠે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો જે પ્રકારે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે અને આ સાબરમતી નદી બે કાંઠે વહેતી થતા ધરોઈ ડેમના 4 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને આ 4 દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારોને ખાસ તો એલર્ટ કરવામાં આવ્યા છે।